મિત્રો, જ્યારે આપણે કોઈ વસ્તુ કાપવાની વાત કરીએ ત્યારે જનરલી આપણે કટ શબ્દ વધારે યુઝ કરીએ છીએ. કટની બદલે તમે બીજા શબ્દો યુઝ કરવા જોઈએ કે જે ગ્રામેટિકલી કરેક્ટ છે. So today I'm going to share some amazing words which you can use instead of cut. તો ચલો જોઈએ. First, જ્યારે નખ કાપવા હોય ત્યારે તમારે કેવું જોઈએ? Clip the nail, not cut the nail. Second, જ્યારે હેર કટ કરવાની વાત થાય ત્યારે તમારે કેવું જોઈએ? Trim the hair, not cut the hair. When you want to talk about the beard, then don't say cut the beard. You have to say shave the beard. Next, ઘાસ કાપવાની વાત થતી હોય ત્યારે don't say cut the grass. Say mow the grass. ત્યારે શાકભાજી સુધારવા હોય ત્યારે don't say cut the vegetables. Say chop the vegetables. નેક્સ્ટ ટાઈમ આ શબ્દોનો ખાસ યુઝ કરજો કે જેથી તમે ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશ બોલશો અને સરસ ઇમ્પ્રેશન પણ ક્રિએટ થશે. So friends, keep learning and speaking English and see you soon in the next video. Thank you so much.